કડોદરા ગામ નજીક આવેલ સપરફ્રોમ કંપની અગાઉ UPL 12 તરીકે ઓળખાતી સામે ગંભીર પર્યાવરણીય અને ખેતી નુકસાનના આક્ષેપો સાથે ખેડૂતોએ કંપનીના મુખ્ય ગેટ ઉપર ધરણા યોજ્યા હતા। કંપનીની બાજુમાં આવેલ ખેતીલાયક જમીનમાં કંપની દ્વારા પ્રદૂષિત ઉદ્યોગજન્ય પાણી છોડવામાં આવતા પાક બળી જતા ભારે નુકસાન થયું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે। કડોદરા ગામના ખેડૂત રાયજીભાઈ ધીરમભાઈ પરમારના જણાવ્યા મુજબ છેલ્લા 4-5 વર્ષથી તેઓ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે। મામલતદાર કચેરીથી લઈ જિલ્લા વહીવટ CMO તથા PMO સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે। એટલું જ નહીં, જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, છતાં આજ દિન સુધી અસરકારક કાર્યવાહી ન થતાં ખેડૂતોને ન્યાય મળ્યો નથી। આજની પરિસ્થિતિમાં કોઈ વિકલ્પ ન રહેતા ખેડૂત રાયજીભાઈ પરમાર પોતાના પરિવારજનો સાથે કંપનીના ગેટ સામે શાંતિપૂર્ણ ધરણા પર બેઠા હતા। ખેડૂતોએ જણાવ્યું કે કંપની દ્વારા ખેતીલાયક જમીનમાં પાણી છોડવાની ક્રિયા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, પાણી અધિનિયમ 1974 તેમજ NGTના નિર્દેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે, જેના કારણે તેમની ખેતી આવક અને જીવન નિર્વાહ પર સીધી અસર પડી છે। ખેડૂતોએ ચેતવણી આપી કે જો ટૂંક સમયમાં યોગ્ય તપાસ, નુકસાનનું વળતર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ પોતાના પરિવાર સાથે કંપનીના ગેટ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને કાયદેસર તમામ મંચો પર લડત ચાલુ રાખશે। વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા TV ન્યૂઝ વાગરા। અને બાજુના ખેતરની અંદર જે ખેડૂત છે રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, એમના ખેતરમાં પાણી નીકળે છે। કંપની મેનેજમેન્ટને 3 દિવસથી બતાવવા છતાં તેમનું સોલ્યુશન નથી આવતું, બરાબર છે। છેલ્લા 5 વર્ષથી આ લોકો એ કંપનીની અંદર જે પાણી છે એ આમના ખેતરમાં નીકળે છે અને એમનો પાક નિષ્ફળ જાય છે। તેમણે લેખિત ફરિયાદ મામલતદારથી લઈને CMO PMO લગીન કરેલી છે। કલેક્ટર સાહેબ શ્રી રૂબરૂ સુનાવણી થયેલી છે, ત્યારે પણ આ કંપનીએ એમ કીધું કે અમારું પાણી નથી ને ખેડૂતને બોલાવ્યા વિના સેમ્પલ લઈને GPCPને બતાવી દીધું કે આવું પાણી અમારું કંઈ છે નહીં। પરંતુ આજે છે એમના ખેતરમાં પાણી છે, આજે કંપનીને જાતે લઈ ગયા। વઘમસિંહ સાહેબને રૂબરૂ ફોન કરીને જણાવ્યું કે આ જગ્યાએથી માટીના સેમ્પલ ને પાણીના સેમ્પલ લો અથવા તો તમે સ્થળ તપાસ કરો। હજુ સુધી કોઈ કંપનીનું કે કોઈ GPCPનો માણસ અહીંયા આવ્યો નથી। આ ખેડૂતને ન્યાય મળતો નથી। કંપની એવું કહે છે કે અમારું પાણી નથી, પણ કંપનીની અંદર જે ETPની લાઈન છે, જે ડ્રેનેજ છે, એ ફાટી જવાના કારણે તેમને JCBથી અંદર મરામત કામ કરાવે છે, સુપર શક્કર બોલાવી અંદરનું પાણી ખેંચાવે છે અને કંપની ખેડૂતને એવું કહે છે કે અમારું પાણી નથી। તો પાણી આવ્યું ક્યાંથી? એટલે આ ખેડૂતની માંગ એવી છે કે સતત 5 વર્ષથી જે એમને લેખિત ફરિયાદો છે એમનું વળતર મળવું જોઈએ। અન્ય ખેડૂતોને પણ છે, એટલે એમને પણ ગામના જે ખેડૂતોને કંપની દ્વારા નુકસાન થયેલ છે, જ્યારથી તેને વોલ બાઉન્ડ્રી બની ત્યારથી પાણીનું નુકસાન કરેલું છે, સરકારી કાંસનું પુરાણ કરેલું છે। રૂબરૂ મામલતદાર સાહેબશ્રીને બોલાવીને જે તે કાંસની અંદર દબાણો કરેલા હતા તે દબાણો દૂર કરાવેલા છે, કાંસનું ઊંડાણ ખોદાણ કરાવેલું છે, તેમ છતાંય હજુ સુધી કંપનીએ તેનું પાણી કાઢવાનું બંધ કરેલું નથી। એટલે અમારી માંગ આજે એવી છે કે કંપની મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ, એમનું જે HOD છે પુણે, ત્યાં સુધી આ પ્રશ્ન પહોંચાયેલો છે, હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નહીં। એટલે અમારી માંગ છે કે આમને જે ખેડૂતોને નુકસાની થયેલી છે એનું વળતર આપવામાં આવે। આજ રોજ કડોદરા ગામમાં સુપરફોર્મ, જે પહેલાં UPL 12 કંપની હતી, ત્યાં જે નામ બદલીને સુપરફોર્મ થયેલું છે, એ કંપની આજે અમે ગામના ખેડૂત ને છેલ્લા 5 વર્ષથી પોતાનો પાક નિષ્ફળ જાય છે એના માટે અમે લડીએ છીએ। વારંવાર રજૂઆત કરી, વારંવાર ધરણા કર્યા, વારંવાર મિટિંગો કરી, છતાં પણ ઉપર સુધી રજૂઆત કરવા છતાં તમારું નિરાકરણ થઈ જશે એવો વારંવાર અમને સાંત્વના આપીને એક સંબંધોનો દુરુપયોગ કરીને આ કંપનીએ એક ખેડૂત સાથે છેતરપિંડી કરી છે। ઘણીવાર કહે છે કે અમારા કંપનીનું પાણી જ નથી નીકળતું, પણ આજે અમે વાસ્તવમાં પોતે જે સ્થળ ઉપર જોયું તો ખરેખર એ કંપનીનું પાણી બહાર નીકળેલું છે અને છેલ્લા 3 દિવસથી આ લોકો પાણી બહાર કાઢે છે અને એનું પાણી ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ છેલ્લા 5 વર્ષથી આ ખેડૂતનો બિલકુલ પાક નિષ્ફળ જાય છે। ખેતી કરવા માટે એ ખેતર તૈયાર જ નથી થતું, કારણ કે પાણીનો સતત નિકાલ કરે છે અને ખેડૂતને વળતર આપવા માટે, એની નુકસાની આપવા માટે વારંવાર ખોટી સાંત્વના આપે છે, પરંતુ આજ સુધી એ લોકોએ કોઈ પણ જાતનો ન્યાય નથી આપ્યો, કોઈ પણ જાતનો વાર્તાલાપ નથી કર્યો અને કોઈ પણ જાતની નુકસાની નથી આપી। એ ખેડૂતોને ખરેખર ગેરમાર્ગે દોરે છે। આજે ગામના લોકોને આજે આ ખેડૂતને નુકસાન કર્યું, કાલે બીજા ખેડૂતને નુકસાન કરશે। એટલે વારંવાર કંપની કોઈ પણનું સાંભળવા માટે તૈયાર નથી અને વારંવાર ખેડૂતોને નુકસાન કરે છે। કંપની મેનેજમેન્ટ કોઈ સાંભળવા તૈયાર, કંપની મેનેજમેન્ટ એવું કે અમે ઉપર રજૂઆત કરી છે, પણ ઉપરવાળા
કોઈ રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી. આજે એટલી બધી નુકસાની થઈ એવું કે અમારું પાણી જ નથી. પણ આજે એમના જે એમ્પ્લોય લોકો, એમના જે કર્મચારી જ્યારે સ્થળ ઉપર જોઈને આવ્યા ત્યારે એમને કબૂલ કે ખરેખર અમારું જ ટીપીનું પાણી બહાર નીકળ્યું છે અને ખેડૂતને ખરેખર નુકસાન થયેલું છે. એટલે હવે છેલ્લી ચેતવણી કે આ ખેડૂતને જો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસીશું અને હજુ પણ આગળ અમે આનાથી કરતા મોટા કાર્યક્રમ આપીશું અને ખેડૂતને માટે ન્યાય લઈને અમે રહીશું. મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર કડોદરા. હું સુપર ફોર્મ કંપનીની પાછળ છેલ્લા 5-6 વર્ષથી મારા ખેતરને નુકસાન બાબતે હું ધરણા પર કેટલી વાર ધરણા પર બેઠેલો છે અને હું આજે પણ બેઠેલો છે અને મારા પરિવાર સાથે આજે હું કંપનીના ગેટ મેં બંધ કરેલા છે અને એના માટે ન્યાય માટે આજે સાહેબ ઉપર પણ મેં રજૂઆત કરેલી છે. સુપર ફાર્મથી બોમ્બે જે ઓફિસ છે મેઇન ત્યાં પણ રજૂઆત કરેલી છે, સીએમઓને પણ રજૂઆત કરેલી છે અને હાલની તારીખે બધા આ 5 વર્ષ સુધી મને કોઈ ન્યાય મળેલ નથી અને વારંવાર મેં રજૂઆત કરવા છતાં આજે પણ એને ખરો ખોટો મને જવાબ આપવામાં આવતો નથી. અને આજની તારીખે આજે તારીખ 19/12ના રોજ આજે પણ મારા ખેતરમાં ચોમાસું નથી છતાં કંપનીએ એની દિવાલમાંથી પાણીનો નિકાલ કરેલો છે અને મારા ખેતરમાં પાણી હાલમાં પણ છે. કંપનીના જે અહીંના જે કર્મચારી અને સિક્યુરિટી પણ આવીને જોઈ પણ ગયેલા છે, એમને પણ જોયું છે અને એનો વિડીયો મેં બનાવેલો છે. સાહેબે પણ એના ફોટા લીધેલા છે. જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું મારે આ દરવાજા હું બંધ રાખીશ અને હું ગેટ પર બેસી ને મને આજે મારા પરિવારને જે થવાનું હોય તે થાય. મને હું એનો જે જવાબ મેળવીને જ રહીશ ત્યાં સુધી હું આ ધરણા પર બેસવાનો છે.